નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે કાલનો દિવસ કાર્યક્રમમાં જોડાઈ ગયો છું. કાલનો દિવસ કેવો એટલે કેવો કાર્યક્રમ કે જેમાં આપણે આવતીકાલના દિવસના વિશે જાણીશું. આવતીકાલના દિવસનું પંચાંગ, આવતીકાલના દિવસનું દિન વિશેષ, આવતીકાલના દિવસના જે ચોઘડિયાઓ જે છે સારા તેના વિશે, આવતીકાલે 12 રાશિઓનું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે જાણીશું. સાથે સાથે વચ્ચે આપણે એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આપણા સાથે જે લાઈવ કોલર જે જોડાશે તેમના જે સવાલ હશે, તેમને જે મૂંઝવણો છે તેને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. અને સાથે સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી. વાત કરીએ દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીએ કાલનો દિવસ કેવો કાર્યક્રમની વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગની. આવતીકાલના પંચાંગની વાત કરીએ દર્શક મિત્રો, આવતીકાલે તારીખ છે 7/3/2026, 7/3/2026ની તારીખ છે. વાર છે શનિવાર. આવતીકાલની તિથિ છે દર્શક મિત્રો, આવતીકાલની તિથિ છે વિક્રમ સંવત 2082, ફાગણ વદ ચોથની તિથિ છે દર્શક મિત્રો. આવતીકાલની રાશિ ચંદ્ર રાશિ જે છે દર્શક મિત્રો તે છે તુલા, કે ચંદ્ર મહારાજ જે છે આવતીકાલે તુલા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આવતીકાલનું નક્ષત્ર છે તે છે ચિત્રા નક્ષત્ર છે દર્શક મિત્રો, જે સવારે 11:15 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો યોગ છે ધ્રુવ, જે આવતીકાલે સવારે 6:52 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો યોગ છે તે છે ધ્રુવ, જે સવારે 6:52 સુધી રહેશે. અને કરણ છે તે છે બાલવ, જે આવતીકાલે સાંજે 7:17 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના સૂર્યોદયની, કે સૂર્ય મહારાજનો ઉદય જે છે તે આવતીકાલે સૂર્યોદય જે છે તે સવારે 6:55 થશે. અને સૂર્યાસ્ત એટલે સૂર્ય મહારાજ અસ્ત જે છે તે થશે આવતીકાલે સાંજે 6:45. ચંદ્રોદયની વાત કરીએ, ચંદ્ર મહારાજનો ઉદય આવતીકાલે રાત્રે 10:21 થશે. અને ચંદ્રાસ્ત જે છે તે દર્શક મિત્રો 8:57 થશે સવારે. આવતીકાલની વાત કરીએ વીછુડો કે પંચક નથી, જેની ખાસ નોંધ લેજો દર્શક મિત્રો, આવતીકાલે કોઈ પણ વીછુડો કે પંચક છે નહીં. આવતીકાલનું અભિજીત મુહૂર્ત જે છે, અભિજીત મુહૂર્ત એટલે દર્શક મિત્રો એક એવું મુહૂર્ત કહેવામાં આવે છે, દિવસ દરમિયાન એવો સમય કહેવામાં આવે છે જે સારામાં સારો હોય છે, કે જેમાં વિજયને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, પૂજાને લગતા કાર્યો કે અન્ય કોઈ સારા કાર્યો હોય તે આ સમયમાં શરૂ કરી શકાય છે. આવતીકાલનું અભિજીત મુહૂર્ત છે તે છે દર્શક તે આવતીકાલે સવારે 12:27 શરૂ થઈને બપોરે 1:14 સુધી રહેશે. આવતીકાલનું દર્શક મિત્રો જે રાહુકાળ જે છે, રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમયગાળો ગણવામાં આવે છે, કે સૌથી ખરાબ સમયગાળો ગણવામાં આવે છે, કે જેમાં ખૂબ જ સંભાળવાનું હોય છે, જેમાં કોઈ પણ પૂજાને લગતા કાર્યો, ધંધાકીય કાર્યો, ધાર્મિક કાર્યો અને કોઈ સારા કાર્યો શરૂ થતા નથી. આવતીકાલે રાહુકાળ જે છે દર્શક મિત્રો તે આવતીકાલે સવારે 9:53 શરૂ થઈને સવારે 11:21 સુધી રહેશે. વાત કરીએ આપણે આગળ દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની. આવતીકાલના દિન વિશેષની વાત કરીએ, આવતીકાલે શનિવારનો દિવસ છે દર્શક મિત્રો. હનુમાન ચાલીસા કરવી આવતીકાલે તમે સવારે હનુમાન ચાલીસા કરીને ત્યારબાદ આપણા દિવસની શરૂઆત કરશો. આપનો દિવસ ખૂબ જ મંગલમય સારો જશે. આવતીકાલે ચોથની સમાપ્તિ થાય છે. સાથે સાથે દર્શક મિત્રો આવતીકાલે ચોથની સમાપ્તિ જે છે તે સાંજે 7:16 ચોથની સમાપ્તિ થશે, જેની પણ ખાસ નોંધ લેવી દર્શક મિત્રો. વાત કરીએ આપણે આગળ દર્શક મિત્રો આવતીકાલના દિવસ અને રાત્રિના સારા ચોઘડિયાઓની, શુભ ચોઘડિયાઓની, કે કોઈ પણ તમારે કોઈ સારા કાર્યો, જો તમારે કે પૂજાને લગતા ધાર્મિક કાર્યો કે કોઈ ધંધાકીય કાર્યો કોઈ તમારે જો શરૂ કરવા છે તો તમે આ મુહૂર્તમાં તમે શરૂ કરી શકો છો. આ દિવસ દરમિયાન સમયગાળામાં શરૂ કરી શકો છો. આવતીકાલના દિવસો સૌ પ્રથમ જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે આવતીકાલે સવારે 8:24 શરૂ થઈને સવારે 9:53 સુધી રહેશે. આવતીકાલના દિવસ દરમિયાનનું બીજું જે સારું મુહૂર્ત છે તે છે લાભ, જે આવતીકાલે બપોરે 2:19 શરૂ થઈને આવતીકાલે બપોરે 3:48 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના આખરી ચોઘડિયાની, તો તે છે જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે બપોરે 3:48 શરૂ થઈને દર્શક મિત્રો સાંજે 5:16 સુધી રહેશે. જો તમારે રાત્રિ દરમિયાન કોઈ પણ સારા ચોઘડિયાઓ જે છે તેમાં તમારે જો કોઈ સારા કાર્યો શરૂ કરવા હોય તો રાત્રિ દરમિયાનના જે સારા ચોઘડિયા છે, જેમાં પહેલું છે લાભ, જે આવતીકાલે સાંજે 6:47 શરૂ થઈને 8:16 સુધી રહેશે. બીજું જે રાત્રિ દરમિયાનનું સારું ચોઘડિયું છે તે છે શુભ,
જે આવતીકાલે રાત્રિના 9:47 શરૂ થઈને રાત્રિના 11:19 સુધી રહેશે. વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિના છેલ્લા જે સારું ચોઘડિયું છે તેની, જે છે અમૃત, જે આવતીકાલે રાત્રે 11:19 શરૂ થશે દર્શક મિત્રો, અને 12:50 સુધી રહેશે. સાથે સાથે દર્શક મિત્રો હવે આપણે આગળ વાત કરીશું આ એક મહત્વના મુદ્દાની, કે આપણે અત્યાર સુધી જે પ્રમાણે જાણ્યું કે 12 રાશિઓ જે હોય છે, તો જે 12 રાશિઓ છે તેમાં લગ્ન ખાનામાં અલગ અલગ જે ગ્રહો બેઠા હોય છે, કે 12 રાશિઓનું કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર શું પ્રભુત્વ હોય છે, શું પ્રભાવ પાડે છે, કે જે 12 ગ્રહો છે તો જે તે રાશિના જો લગ્ન ભાવમાં જો બેઠેલા હોય તો તેનો શું પ્રભાવ કરે છે તે વ્યક્તિના ઉપર, તેના વિશે આપણે જાણીશું આગળ. વાત કરીએ આપણે આજે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જે જાતકો હોય કે જેમના લગ્ન સ્થાને અલગ અલગ ગ્રહો હોય, કે તુલા રાશિના જે જન્મ લગ્નના જે જાતકો હોય તેમનું જીવન કેવું હોય છે, તેમના જીવન ઉપર અલગ અલગ ગ્રહોનો પ્રભાવ કેવો હોય છે. તુલા રાશિના લગ્નના જે જાતકો હોય છે તેઓ આમ એક રીતે ઓછું બીમાર પડે છે. તેઓને બીમારી જો કોઈ આવે તો ઝડપથી તે નીકળી જાય છે, કે ઓછું બીમાર પડતા હોય છે. તેઓના માથામાં વાળ ઓછા આવવા તેની પણ સમસ્યા હોય છે, કે જલ્દીથી વાળ ખરી જવાની તેમને સમસ્યા હોય છે. સાથે સાથે તેઓ જે છે તે વ્યક્તિ સત્ય વાત અને ન્યાય પ્રાપ્ત કરવાના માટે પોતાની જીદ છોડતા નથી. કોઈ પણ સચ્ચાઈ હોય કે કોઈ પણ ન્યાયવાળી વસ્તુ તો તે પોતાની જીદ ઉપર ચડી જાય છે અને તે વસ્તુને પાર પાડે છે, સચ્ચાઈનો હંમેશા સાથ આપે છે. જે તુલા રાશિના જે જાતકો હોય છે તે બધી જ માનવ જાતિના સાથે સમાન વ્યવહાર રાખે છે. કોઈ પણના સાથે એવું નથી કરતા કે કોઈ પણ વ્યક્તિના સાથે અલગ અલગ વ્યવહાર નથી કરતા, બધા જ માનવોના સાથે સમાન વ્યવહાર રાખે છે. તુલા રાશિના જે જાતકો હોય છે તેઓ લોકપ્રિય ખૂબ જ ઝડપથી બની જતા હોય છે, અને સાથે સાથે તેઓ બીજાને ઉપયોગી નીવડે એના માટેના બધી જ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે, કે તે કેવી રીતે બીજાને ઉપયોગી નીવડી શકે છે. તેઓ સમાનતા, સંકેતતા અને ઈશ્વરવાદને ખૂબ જ મહત્વ આપતા હોય છે તુલા રાશિના જાતકો. આ સાથે સાથે વાત કરીએ તુલા લગ્નમાં 9 ગ્રહોનો શું પ્રભાવ હોય છે. તો સૌપ્રથમ વાત કરીએ સૂર્ય મહારાજ. જો સૂર્ય મહારાજ જે છે તે તુલા લગ્નમાં જો વિરાજમાન હોય તો સ્ત્રી સુખથી તેવા જે વ્યક્તિઓ છે તેઓ વંચિત રહે છે, સ્ત્રી સુખથી વંચિત રહે છે, ક્રોધિત બને છે, તેઓને અત્યંત ગુસ્સો આવતો હોય છે, ક્રોધ આવતો હોય છે. સાથે સાથે તેઓ કલાકાર બી બનતા હોય છે, કોઈ પણ આગળ કલાના ક્ષેત્રે આગળ વધી શકે તેવા હોય છે. નેત્ર રોગી હોય છે, તેઓને આંખના કોઈ પણ પ્રકારના આંખને લગતા રોગ થવાના તેમને પૂરેપૂરા આગળ એંધાણ રહેલા હોય છે. સાથે સાથે તેઓ તુલા લગ્નમાં જો સૂર્ય મહારાજ હોય તો તેઓ વિજ્ઞાનના પ્રેમી હોય છે, તેઓ વિજ્ઞાનના ખૂબ જ પ્રેમી હોય છે. સાથે સાથે દર્શક મિત્રો તેની પણ ખાસ નોંધ લઈશું. જો ચંદ્ર મહારાજ જો તુલા લગ્નમાં જો વિરાજમાન હોય તો તેઓ મગજના નિર્બળ હોય છે, અને ચક્કર આવવાની કે માથાને લગતી બીજી કોઈ અન્ય બીમારી તેમને રહ્યા કરે છે. સાથે સાથે વાયુથી પીડિત હોય છે, શરીરમાં વાયુથી પીડિત હોય જો ચંદ્ર મહારાજ જો તુલા લગ્નમાં જો વિરાજમાન હોય તો. વાત કરીએ આગળ, જો મંગળ મહારાજ જો તુલા લગ્નમાં વિરાજમાન હોય તો તેવા વ્યક્તિના ઉપર કેવી અસર પડે છે. તેઓ બીજાના ઉપર દયા તેમને ખૂબ જ આવતી હોય છે, તેઓ બીજાના ઉપર ખૂબ જ દયા ખાતા હોય છે. સાથે સાથે બીજાના ઉપર પ્રભાવ પાડનારા હોય છે, તેઓનો પ્રભાવ જે છે તે બીજા વ્યક્તિના ઉપર ખૂબ જ ઝડપથી પડે છે. બુધ મહારાજ જો હોય તુલા લગ્નના જાતકોમાં, જો બુધ મહારાજ જો વિરાજમાન હોય તુલા લગ્નમાં તો તેઓના સાથે નબળી આંખો હોય છે. શરીરના ઉપર ક્યાંક ને ક્યાંક પડવાનું કે વાગવાનું નિશાન તેમને રહી જાય તેવું પણ જણાય છે. તેઓ ક્રોધથી પીડાતા હોય છે, તેઓને ખૂબ જ ક્રોધ આવતો હોય છે, ખૂબ જ ઝડપથી ગુસ્સો આવી જતો હોય છે. જેઓના બુધ મહારાજ જો વિરાજમાન હોય તુલા લગ્નમાં તો. આગળ વાત કરીએ, જો ગુરુ મહારાજ જો વિરાજમાન હોય તુલા લગ્નમાં, તે સારામાં સારું કહેવામાં આવે છે કે તેમને બધા જ પ્રકારના તેમને સુખ પ્રાપ્ત થાય છે. તેઓ જીવનમાં જે પણ પ્રકારના સુખ તેમને જોઈતા હોય બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે, અને તેઓ જે છે તે પરાક્રમી ખૂબ જ હોય છે. તેઓ આગળ વધવાવાળા ખૂબ જ પરાક્રમી હોય છે. જો શુક્ર મહારાજ જો વિરાજમાન હોય જો તુલા લગ્નમાં તો તેવા જે વ્યક્તિઓ છે તેઓ નિરોગી બનતા હોય છે. સાથે સાથે કાવ્ય ગાયક હોય છે, તેઓને ગાયકીમાં કાવ્ય લખવામાં ખૂબ જ રસ હોય છે. તેઓને વિદેશ યોગ બનતો હોય છે, વિદેશમાં તેઓને આગળ સ્થળાંતરિત કરવું પડે તેવું પણ જણાય છે. સાથે સાથે તેઓને ખૂબ જ યશ મળે છે, ખૂબ જ કીર્તિ પ્રાપ્ત થાય છે. જો શનિ મહારાજ જો વિરાજમાન હોય જો તુલા લગ્નમાં તો તેઓ સંસ્થાના માલિક બને છે, કોઈ સંસ્થાના, મોટી સંસ્થાના માલિક બની શકે છે. તેઓ ઉચ્ચ અધિકારી બની શકે છે, ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરી શકે છે. શનિ મહારાજ જો વિરાજમાન હોય તુલા લગ્નમાં તો, અને સાથે સાથે ખૂબ જ ધનવાન બને છે, તેઓના ખૂબ જ ધન પ્રાપ્તિ થાય છે, ખૂબ જ ધનવાન બને છે. જો
તુલા લગ્નમાં જો રાહુ કે કેતુ મહારાજ વિરાજમાન હોય તો તેઓ ક્રોધથી દુઃખી થાય છે. પોતાના ક્રોધના કારણે, પોતાના ગુસ્સાના કારણે હંમેશા દુઃખી થતા હોય છે. અને સાથે સાથે તેઓ નિરોગી પણ હોય છે અને કાર્યકુશળ હોય છે. જે તે કાર્ય તેઓ હાથમાં લે કે તેમની તે કાર્યમાં તેમની તરત જ કુશળતા આવી જાય છે અને તેઓ કાર્યકુશળ બની જાય છે તે વસ્તુમાં. આ હતી દર્શક મિત્રો તુલા લગ્ન રાશિમાં જો અલગ અલગ જે 12 ગ્રહો જે વિરાજમાન હોય તો તેની અસર કેવી થાય છે. 9 ગ્રહો વિરાજમાન હોય તો તુલા લગ્નના જાતકોમાં કેવી અસર થાય છે તેમના જીવનના ઉપર, તેમનું જીવન કેવું હોય છે તેની વાત. આગળ વાત કરીએ દર્શક મિત્રો આપણે રાશિ ભવિષ્યની. આવતીકાલે 12 રાશિઓના જે જાતકો છે તેઓનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે મેષ રાશિના જાતકોથી. મેષ રાશિના જાતકો આવતીકાલે વાહન ધીમે ચલાવજો. કોઈ તમારા સાથે અકસ્માત ન થઈ જાય કે તમને કોઈ પણ ઈજા ન થાય. વાહન આવતીકાલે ધીમે ચલાવવું. આવતીકાલે તમારી નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. આવતીકાલે તમારી નોકરીમાં તમારું સ્થાન પરિવર્તન થાય તેવું જણાઈ રહ્યું છે. તેની ખૂબ જ ધ્યાન રાખવું. અથવા તો તમારું કોઈ પણ પ્રમોશન હોય તો તે તમને મળી શકે છે. તમને સ્થળાંતરિત તમને કરી શકે છે તમારી નોકરીમાં. કુટુંબીજનોથી આવતીકાલે તમને મેષ રાશિના જાતકોને પ્રેમ મળે, ખૂબ જ પ્રેમ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારા લગ્ન જીવનમાં મીઠાશ આવે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નીલો અને શુભ નંબર છે 6. વાત કરીએ આગળ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો આવતીકાલે કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના રહેશે તમારા જીવનમાં. તેની ખૂબ જ તકેદારી રાખવી. તમારી કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં બિનજરૂરી કોઈ વિવાદ થઈ શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો ધન સંબંધિત કોઈક બાબત હોય તમારા જીવનમાં તો તે ઉકેલાઈ શકે છે. કોઈ ધન સંબંધિત તમને કોઈ સમસ્યા હોય, કોઈ બાબત હોય તો તે ઉકેલાઈ શકે છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે માતા પિતાના આશીર્વાદ લઈને જ કોઈ કાર્ય કરો. દિવસની શરૂઆત કરો માતા પિતાને પગે લાગીને તેમના આશીર્વાદ લઈને કરજો. કોઈ પણ કાર્ય કરવા જાઓ માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરશો તો અચૂકથી તમારું તે કાર્ય પાર પડશે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ ત્રીજી એટલે કે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમે કોઈ પણ સામાજિક કાર્યોના માટે તૈયાર રહેશો. કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યો જે તમારે કરવાના છે એના માટે તમે તૈયાર રહેશો આવતીકાલે. મિથુન રાશિના જાતકો તમને આવતીકાલે કામ કરવાનું મન નહીં થાય. કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું, કામ કરવાનું મન ન થાય તમને. આવતીકાલે જમીન કે મકાનના માટે ઉત્તમ દિવસ રહે કે જે જમીન મકાનનું લે વેચ કરતા હોય કે તમે વિચારતા હો નવી જમીન કે કોઈ નવું મકાન લેવાનું કે વેચવાનું તો આવતીકાલે જમીન મકાનના માટે મિથુન રાશિના જાતકો માટેનો ઉત્તમ દિવસ છે. ભાઈ કે બહેનથી તમને આવતીકાલે લાભ થાય મિથુન રાશિના જાતકોને તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારી સંપત્તિમાં ઘટાડો થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારી સંપત્તિમાં થોડો ઘણો ઘટાડો થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો કામો પૂર્ણ કરવામાં અવરોધ કરશે. તમારા કાર્ય છે તે પૂર્ણ થશે નહીં કે કોઈ તમારું કાર્ય પૂર્ણ કરવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવી શકે છે. તેની ખૂબ જ સાર સંભાળના સાથે ચીવટના સાથે કોઈ પણ કાર્ય કરવું. આવતીકાલે કર્ક રાશિના જાતકો શારીરિક પીડા તમારે થોડી ઘણી સહન કરવી પડે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કર્ક રાશિના જાતકો નવા કાર્ય જે છે તમારા કોઈ નવું કામ તમે હાથમાં લો તો નવા કાર્યો જે છે તે પૂર્ણ થાય આવતીકાલે તેવું પણ જણાય છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા પ્રિયજનથી દૂર જવું પડી શકે છે. તમે તમારા પ્રિયજનના સાથે તમે જે રહેતા તેમનાથી દૂર જવું પડે તમારે તેવું જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ સારા સમાચાર મળશે. કોઈ સારા સમાચાર તમને મળી શકે તેમ છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમે આશાવાદી બનશો. તમે ખૂબ જ આશાવાદી બનશો સિંહ રાશિના જાતકો આવતીકાલે સિંહ રાશિના જાતકો પ્રેમમાં વધારો થાય. તમારા ઘરમાં તમારા માતા પિતાના પ્રત્યે તમારા પ્રેમી જે તમારું માણસ હોય તેમના માટે કે બાળકોના માટે તમારા પ્રેમમાં વધારો થાય તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે ડરવામાં કે તણાવમાં આવવાનું ટાળજો. આવતીકાલે તમે ડરતા નહીં કે કોઈ પણ પ્રકારના તણાવમાં ન આવી જતા તે ટાળજો. આવતીકાલે કન્યા રાશિના જાતકો
કોઈક ગંભીર બીમારીનો તમે ભોગ બની શકો છો. કોઈ ગંભીર બીમારી તમને થઈ શકે છે, તેની ખૂબ જ તકેદારી રાખવી, સાર સંભાળ રાખવી, કોઈ તમને બીમારી લાગુ ન થાય. કન્યા રાશિના જાતકો આવતીકાલે જે રોકાણ કરતા હોય છે તે આવતીકાલે રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્તમ દિવસ છે. તમે આવતીકાલે રોકાણ કરી શકો છો. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમને તમારું લગ્ન જીવન જે છે તે સુંદર જણાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. આપણા દર્શક મિત્રો આપણી સાથે કોલર જોડાઈ ગયેલા છે, જેમના સવાલોનો આપણે સંપૂર્ણપણે સારી રીતે આપણે જવાબ આપવાનો હોય અને તેમની સમસ્યાને હલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. હેલો, હેલો, જય શ્રી કૃષ્ણ. જય ગણેશ બેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 9/7/2010. જી. જન્મ સમય? સમય રાતે 8:15. જી. અને સ્થળ વિસનગર. જી. આપનો સવાલ? તો એનો ભણવામાં કેવું રહેશે ને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આપણે તેમના ભણવાના માટેની, તો તેમનો ગુરુ મહારાજ જે છે 3જા સ્થાને વિરાજમાન છે, જે તેમને ભણવામાં ખૂબ જ આગળ લઈ જશે. સમયના સાથે તે ખૂબ જ આગળ વધશે ભણવામાં અને તેમને ખૂબ જ સારી એવી તેમને વિદ્યા પ્રાપ્ત થશે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે તેમના સ્વાસ્થ્યની જો વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય જે છે તે તેમનું થોડું ઘણું નબળું કે ગરમ, મતલબ કોઈ કે તેમને નાની મોટી બીમારીઓ થઈ શકે છે સાથે સાથે આવનારા ભવિષ્યમાં. તેમના સૂર્ય મહારાજ અને કેતુ બંને એક સાથે વિરાજમાન છે 6ઠ્ઠા સ્થાનમાં, જેના કારણે તેમને નાની મોટી બીમારી તેમને થઈ શકે છે. જેના માટે જો તે રોજ સવારે એક તાંબાના લોટામાં પાણી લઈને અને તેમાં થોડું કંકુ નાખીને અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને જો સૂર્ય મહારાજને રોજ સવારે જળ અર્પણ કરશે તો તેઓને અચૂકથી તેમનું સ્વાસ્થ્ય જે ખૂબ જ સારું રહેશે અને બીમારીથી તે દૂર રહેશે. જી, અન્ય કોલરના સાથે વાત કરીશું. અન્ય કોલર સાથે આપણે વાત કરીશું. હેલો. હેલો. જી બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જામનગર બોલું છું. મારા બેબી વિશે પૂછું છું. જી. હા, બેબીનો જન્મ છે 2001 28 તારીખ 11 મહિનો અને જી બેન, જન્મ તારીખ જણાવશો, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ છે જામનગર અને સવારે 4 વાગે. જી. અને જન્મ તારીખ 11 મહિનાની 28 તારીખ. ઓકે. સવાલ જણાવશો આપનો. હા, એને સરકારી નોકરીનો યોગ છે કે નહીં? જી, જે પ્રમાણે તેમની જે કુંડળી જે બની રહી છે તે પ્રમાણે તેમના ગુરુ અને રાહુ એક સાથે તે 10મા સ્થાને વિરાજમાન છે. સાથે સાથે શનિ મહારાજ ભાગ્ય સ્થાને છે. શનિ મહારાજ તેમને આગળ તેમને વધાવી શકે છે, પરંતુ ગુરુ અને રાહુની જે યુતિ બની રહી છે તેમની, જેના કારણે તે કોઈ પણ જો જગ્યાએ આગળ વધવાનો જો પ્રયાસ કરે તો એકદમ ત્યાં પહોંચીને ત્યારબાદ તેમને નીચે પાછા આવવું પડે છે. તેના માટે જો તે ગુરુ અને રાહુની જે યુતિ છે તેના માટેની જો તમે વિધિ કરાવશો અને ત્યારબાદ તો જો તે પ્રયાસ કરશો તેમને અચૂકથી સરકારી નોકરી અને ઊંચા પદની નોકરી તેમને મળી શકે તેવા પૂરેપૂરી શક્યતાઓ છે. દર્શક મિત્રો, આપણે રાશિ તરફ પાછા વળીશું. આગળની બીજી જે 6 રાશિ જે છે તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તે જાણીશું. તુલા રાશિના જાતકોની વાત કરીએ આપણે દર્શક મિત્રો. તુલા રાશિના જાતકો આવતીકાલે કોઈ કારણના વગર મતભેદ થઈ શકે છે. તમારા જીવનમાં કોઈ કારણ વગર મતભેદ થઈ શકે છે, તેની ખૂબ જ સાર સંભાળ રાખવી કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મતભેદ ન થાય કે કોઈના સાથે મતભેદમાં ઉતરવું નહીં. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા કાર્યસ્થળના ઉપર વધુ દબાણ રહેશે, તમારા ઉપર ખૂબ જ દબાણ રહેશે. આવતીકાલે અનિચ્છનીય પ્રવાસના ઉપર પણ તમારે જઈ શકવું પડે છે તુલા રાશિના જાતકો. આવતીકાલે તુલા રાશિના જાતકો નવા વ્યક્તિનું તમારા જીવનમાં આગમન થાય તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે કોઈ મહત્વપૂર્ણ પદથી તમને દૂર કરવામાં આવે, તમને કોઈ મહત્વપૂર્ણ પદથી દૂર કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે. તેની ખૂબ જ સાર સંભાળ રાખવી કે તમારાથી એવી કોઈ ભૂલ ન થઈ જાય. આવતીકાલે બિનજરૂરી તમારા જીવનમાં દોડધામ થશે, તમારે બિનજરૂરી દોડધામ કરવી પડશે
વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે પરિવારના સાથે હરવા ફરવા તમે જવા મળી શકે છે અને તેમના સાથે હરવા ફરવાની તમને મજા આવે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો કોઈ તમને ભેટ કે સોગાદ મળે, કોઈ તમને ગિફ્ટ આપે, ભેટ આપે કે સોગાદ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો આવતીકાલે તમારો અભ્યાસના પ્રત્યે રસ વધી શકે છે, રુચિ વધી શકે છે. આવતીકાલે અભ્યાસના પ્રત્યે તમે તમારા કોઈ જૂના મિત્રને કે નજીકના મિત્રને આવતીકાલે મળી શકો છો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે ધન રાશિના જાતકો તમારે કોઈક વસ્તુના માટે અપમાનિત થવું પડશે તેવું પણ જણાઈ રહ્યું છે, જેની ખૂબ જ સાર સંભાળ રાખવી કે તમારા કોઈ વાણી કે વર્તનના કારણે તમારે અપમાનિત ન થવું પડે. ધન રાશિના જાતકો આવતીકાલે પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. તમારી કોઈ પણ વાતથી, તમારી કોઈ પણ વસ્તુથી તમારા પરિવારમાં કોઈ પણ સભ્યની લાગણી દુભાય નહીં તેની ખૂબ જ તકેદારી રાખવી, તેનું ખૂબ જ ધ્યાન રાખવું. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો આપણે મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો આવતીકાલે તમારે કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું. તમારી જે પણ કિંમતી વસ્તુ હોય તેનું ખૂબ જ ધ્યાન રાખવું, સાર સંભાળ રાખવી. આવતીકાલે તમારે કામમાં તમને થોડી અડચણો આવશે. તમારે તમારું કાર્ય ચીવટથી કરવું અને સરખી રીતે કરવું, થોડું સમજી વિચારીને કરવું કે તમને કોઈ આવી અડચણો ન નડે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારી તબિયત અચાનક બગડી શકે છે, જેની ખૂબ જ સાર સંભાળ રાખવી. આવતીકાલે મકર રાશિના જાતકો ખેતીના કાર્ય જે કરી રહ્યા છે તેઓને ખેતીના કામમાં થોડો ઓછો રસ રહે આવતીકાલે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકોનો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો આવતીકાલે કોઈ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે. તમારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ શકે છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમને પૈસાની થોડી ઘણી તંગી રહેશે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારા શત્રુઓની યાદીમાં વધારો થાય, તમારા શત્રુઓ વધે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમને કોઈની લાગણી તમારાથી ન દુભાઈ જાય, તમારી વાણીથી કે તમારા વર્તનથી કોઈની લાગણી ન દુભાઈ જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું, ખૂબ જ તકેદારી રાખવી. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો 12 રાશિઓમાંથી આખરી રાશિની મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારું મન પરેશાન રહેશે, ચિંતિત રહેશે. ખૂબ જ તકેદારી રાખવી તેમની કે તમારું મન પરેશાન અને ચિંતિત રહેશે, વધુ વિચારવું નહીં. આવતીકાલે કોઈ પણ સમસ્યાના સામે તમે લડી શકો તેવી તમારામાં તાકાત આવશે. તમે કોઈ પણ સમસ્યાના સાથે તમે આવતીકાલે લડી શકો છો. આવતીકાલે તમને કોઈના પણ સાથે સમય પસાર કરવાની જગ્યાએ તમને એકાંતમાં રહેવું તમને આવતીકાલે વધારે ગમી શકે છે. આવતીકાલે મીન રાશિના જાતકો વિચાર્યા વગર, સમજ્યા કે વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનું કોઈને પણ વચન ન આપવું. આવતીકાલે મીન રાશિના જાતકો માટે આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવો રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી. સૌપ્રથમ જેમનો આવતીકાલે જન્મદિવસ છે તેઓને મંતવ્ય ન્યૂઝના ટીમના તરફથી ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. તમારું આવનારું વર્ષ ખૂબ જ સારું રહે. તમારા ઉપર ભગવાનની કૃપા જે છે તમારા ઉપર રહે અને તમને ધાર્યું ફળ તમને આવનારા વર્ષમાં તમને પ્રાપ્ત થાય. આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું આવનારું વર્ષ જે છે તે કેવું રહેશે. જે કાર્ડ જે આપણા સાથે આવ્યું છે ધ એમ્પેરરનું કાર્ડ છે. ધ એમ્પેરરનું કાર્ડ છે જેમનો આવતીકાલે જન્મદિવસ છે. ધ એમ્પેરરના કાર્ડ છે. આવનારા વર્ષમાં તમે રાજાના જેમ જીવી શકો છો. આવનારું તમારું જે વર્ષ જે છે તમારો આવતીકાલનો દિવસ છે રાજાના જેવો જઈ શકે છે. આવનારા વર્ષમાં જેમનો આવતીકાલે જેમનો જન્મદિવસ છે આવનારા વર્ષમાં તમારી જે પણ ઈચ્છાઓ છે તમને ખૂબ જ ધન પ્રાપ્તિ થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને તમે જે દિશામાં તમે કાર્ય કરવું તમારે તે દિશામાં તમે આગળ વધી શકો છો. તમારે નવો તમને જીવનમાં આગળ વધવાનો તમને નવો રસ્તો પણ તમને પ્રાપ્ત થઈ શકે છે, નવો રસ્તો મળી શકે છે અને તમને કોઈ જે પણ નોકરી કરતા હોય કે તમારા પ્રમોશનની જો તમે રાહ જોતા હો તો તમને ઉચ્ચ પદનું પ્રમોશન કે ઉચ્ચ પદે તમને નોકરી તમને આવનારા વર્ષમાં તમને મળી શકે છે. તેની પૂરેપૂરી શક્યતાઓ છે. અમારા સાથે મંતવ્ય ન્યૂઝના કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં તમે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.